લોકશાહીનું પર્વ એટલે કે ચૂંટણી અને મા આશાપુરા ન્યૂઝ મા ન્યૂઝની ટીમ જ્યારે પણ ચૂંટણીલક્ષી કવરેજ કર્યું ત્યારે દરેક લોકોને અપીલ કરી કે મતદાન ખૂબ જરૂરી છે. જેમ આપણે તહેવાર ઉજવતા હોઈએ છીએ, દિવાળી ઉજવીએ, ઉર્સ ઉજવીએ અને ગામમાં જ્યારે કોઈ કાર્યક્રમ હોય, કોઈ પાટોત્સવ હોય, કાર્યક્રમ હોય ત્યારે આપણે પાંખી કરતા હોઈએ છીએ. પાંખી હોય પછી આ બધા શબ્દો એવા છે, ગામડાના શબ્દો, લોકો વડીલોને ખ્યાલ પડશે. પાંખી છે, ધોવાબંધ, જમણવાર, તો આ બધું જે છે ને એ એક થવાની એક ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એટલે કે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે એ એક વ્યવસ્થા હતી અને એને આપણે બધા જે છે ખુશી ખુશી એને ઉજવતા હતા, નિભાવતા હતા. પણ લોકશાહીનું પર્વ ચૂંટણી જે છે એમાં મતદાન કરવામાં અમુક વર્ગને જાણે શરમ સંકોચ આવતો હોય. અમે મતદાન કરીએ, આ વસ્તુ તમે જોજો એક મનોવિજ્ઞાનનો વિષય છે. મતદાન જેવી પરિસ્થિતિમાં તમારો ઈગો, તમારો જે એક અંદર ખાને રહેલો અહમ, યા તો પછી એક આડોડાઈ કે ભાઈ હું મતદાન કરું, આપણે મતદાન નથી કરવું, રીસામણા બનાવણા. તમે જોયું ને લગ્ન થાય એટલે આપણા ફઈબા ને કાકા મોટા બાપા ને ભાઈ ભાભી પરિવારના સભ્યોને દૂર દૂરના સગા સંબંધીઓ લગ્ન ટાણે જે છે ને એને અવળચંડાઈ સૂચશે અને પછી જે છે એમાં રીસામણા મનામણા હાલે. એટલે આ આપણી ગ્રંથિ, આપણા મગજમાં કંઈક બેસેલું છે. શું બેસેલું છે એ મનોવિજ્ઞાનનો વિષય છે. કોઈ મનોચિકિત્સકને આ બાબતે ખરેખર વિશ્લેષણ કરવું જોઈએ કે આવું શું કામ કરે છે. માનવ સહજ સ્વભાવ છે આ, કોઈ પણ પ્રસંગે આડોડાઈ કરવાનું. ચૂંટણી જેવી બાબતમાં પણ બાજુમાં બૂથ હોય, આવું વિના આવું નહીં વિના, આ માનસિકતા જે છે એ કચ્છના લગભગ ગામડામાં આ રહેલી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં છે, સમગ્ર ભારતમાં છે. અને પરિણામ સ્વરૂપે ડફોળ લોકો તમારા 5 વર્ષ માટે શાસનમાં બેસી જાય છે. સારા લોકો મતદાન કરવા જતા નથી. અમુક મૂળસાઈવાળા લોકો છે, આડોડાઈવાળા લોકો છે, આવું મત કલાકો લાવે ના એવા જે છે ઘરમાં બેસી જાય છે. અને અમુક લોકો જે છે વેચાયેલા મતદારો છે, જે કદાચ સાડી માટે, દારૂની બોટલ માટે, ખાવા માટે કે પછી 100, 500 કે 500, 1000 માટે વેચાઈ જતા હોય છે. અને પરિણામ સ્વરૂપે જે ઉમેદવાર આવે છે એ ઉમેદવાર નકામો આવે છે. એટલે મિત્રો, આવતીકાલે 22 તારીખ રવિવાર તમામ કામ છોડીને, એટલે એવું નથી ને બીજી માનસિકતા કે મતદાનના દિવસે રજા હોય એટલે આપણે ક્યાં જવાનું, ફરવા જવાનું, હિલ સ્ટેશને, દરિયા કિનારે, ક્યાંક જે છે આપણે જવાનું, ચાલો મંદિરે ફરી આવીએ, દર્શન કરી આવી. સાહેબ, કાલનું સૌથી મોટું દર્શન, કાલનું સૌથી મોટું તીરથ, કાલનું સૌથી મોટું તમારી ટૂર જે છે એ મતદાન હોવું જોઈએ. મતદાન બુથક ઉપર તમારે જઈને મચૂક મતદાન કરવાનું છે. અને મારું એટલું પણ માનવાનું છે કે જે વ્યક્તિની આંગળીમાં મતદાન કર્યાનું નિશાન ન હોય એ વ્યક્તિ આગામી 5 વર્ષ માટે ગામની સમસ્યા માટે અવાજ કરવા માટે સક્ષમ નથી, એવું વ્યક્તિગત મારું માનવું છે. મતદાન ચોક્કસ કરજો, સક્ષમ ઉમેદવાર ચૂંટજો. ચૂંટણીમાં જે છે વાયદા ઘણા બધા દેખાડા થયા હશે, પ્રલોભનો અપાયા હશે, સામ દામ દંડ ભેદ, બરાબર છે, બધી જ વાત જે છે એ ચૂંટણીમાં થઈ હશે. પણ મતદાન બુથકમાં જ્યારે તમે વોટ કરવા જાઓ છો ત્યારે 1 સેકન્ડ 2 સેકન્ડ માટે આંખ બંધ કરી અને વિચારજો કે હું જેને વોટ આપું છું એ લાયક છે, હું જેને વોટ આપું છું એ આગામી 5 વર્ષ માટે ગામ માટે બરાબર છે, એ વ્યક્તિ મારી જ્ઞાતિનો છે કે નહીં, એ વ્યક્તિ સાથે મારા વિચારો મળે છે કે નહીં, એ વ્યક્તિ સાથે મારે બોલાચાલીનો વ્યવહાર છે કે નહીં. એ બધી જ બાબતો આવતીકાલે મતદાન કરવા જાઓ એટલા સમય માટે બાજુએ મૂકીને સારો ઉમેદવાર તમારે ચૂંટવાનો છે. બધી જ બાબતો, ભલે તમારા વ્યક્તિગત વિચારો મળતા ન હોય, તમારી સાથે ઝઘડો થયો હોય, તમારે અબોલા હોય, પણ જો વ્યક્તિ સારો હોય તો ચોક્કસ એને જ વોટ આપી અને તમારો પવિત્ર ફરજ જે છે, પવિત્ર મત જે છે અને તમારી પવિત્ર ફરજ છે એને નિભાવજો.